ઉમરલાની શ્રી સરસ્વતી વિદ્યાલય તથા પ્રાથમિક કન્યા શાળામાં માતૃપિતૃ દિવસની ઉજવણી કરવામાં આવી। ઝઘડિયા તાલુકાના ઉમરલા ગામની શ્રી સરસ્વતી વિદ્યાલય પ્રાથમિક તથા કન્યા શાળામાં માતૃપિતૃ દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં વિદ્યાર્થીઓ અને તેમના માતા પિતા સહિત શિક્ષકો હાજર રહ્યા હતા। ઝઘડિયાના ઉમરલા ગામની શ્રી સરસ્વતી વિદ્યાલય તથા પ્રાથમિક કન્યા શાળામાં બાળકોમાં ભારતીય સંસ્કૃતિના ગુણો ખીલે, સંસ્કૃતિનું જતા કરે તેમજ માતા પિતાને દેવ તરીકે પૂજા કરે અને માતા પિતા પ્રત્યે આદર સાથે સન્માનની ભાવના ખીલે તે માટે આજે માતૃપિતૃ દિવસની ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સ્કૂલની વિદ્યાર્થીઓ અને તેમના માતા પિતા હાજર રહ્યા હતા અને વિદ્યાર્થિનીઓએ તેમના માતા પિતાની આરતી સાથે પૂજા કરી આશીર્વાદ મેળવ્યા હતા। આ અવસરે શાળાના શિક્ષકો અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર અબ્દુલ રઉફ ખત્રી, ઉમરલા। અમારી ચેનલને લાઇક કરો અને સબસ્ક્રાઇબ કરો। બાંધો આજરોજ તારીખ 14/2/2025 જેને આખો દેશ વેલેન્ટાઇન ડે દિવસ તરીકે ઉજવે છે, તો આજે અમારી પ્રાથમિક કન્યા શાળા ઉમરલામાં અમે એને માતૃપિતૃ દિવસ તરીકે એની ઉજવણી કરી છે। બાળકોની અંદર ભારતીય સંસ્કૃતિના ગુણો ખીલે, માતા અને પિતા ને દેવ તરીકે પૂજે। સૌથી મહત્વનો દિવસ આજે વેલેન્ટાઇન નહીં પણ માતૃપિતૃ દિવસ બને એવો અમે કોશિશ કરી છે। બાળકોની અંદર પોતાના મા બાપ પ્રત્યે પણ ભાવ જાગે, માતા પિતાને પણ પોતાના બાળક પ્રત્યે સન્માન જાગે એવા અમે પ્રયત્ન કર્યા છે। આજના દિવસે પહેલામાં પહેલો જો બાળકનો કોઈ ગુરુ હોય તો એની માં છે, પછી એમના પિતા આવે અને ત્યારબાદ એના ગુરુજન આવે અને એ દિવસને એ વાતને સાર્થક કરતા અમે આજે એ દિવસની ઉજવણી કરી છે। આજે 14 ફેબ્રુઆરી માતૃપિતૃ દિવસ વિદ્યા ભારતી સંલગ્ન શ્રીરંગ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી સરસ્વતી શિશુ વિદ્યા મંદિરમાં વાલીઓનું બાળકો દ્વારા પૂજન રાખીને એ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। એની સાથે પુલવામા શહીદ થયેલા શહીદોને શ્રદ્ધાંજલિ આપવાનો પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો અને અતિથિ વિશેષ તરીકે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ઝઘડિયા વિધાનસભાના પ્રચારક ડોક્ટર કલ્પેશભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા। આચાર્ય સંચાલિકાબેન અંજનાબેન, પ્રધાન આચાર્ય વૈશાલીબેન તથા તમામ આચાર્યો અને વાલીઓ ખૂબ મોટી સંખ્યામાં પૂજન માટે ઉપસ્થિત રહ્યા। આ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી।